ગુડ આફ્ટરનૂન આજે હવે આપણે જોવા જઈએ તો જે અત્યારે બુધવારે ફેડની બેઠક મળવાની છે અને તેની અંદર જે મહત્ત્વના નિર્ણય લેવાના છે, કારણ કે હવે અમેરિકામાં જે 10 વર્ષની બોન્ડ yield છે તે 4.7 ઉપર ટકી રહી છે અને તેના કારણે એક સ્થિતિ એવી છે કે જો 4.5 ઉપર સતત ટકી રહેતી હોય તો તે વર્ષે 3 વ્યાજદરના વધારા આવતા હોય છે. હવે અહીંયા મહત્ત્વનું બીજું એટલા માટે થઈ જાય છે કે ટ્રમ્પે જે રીતે દુનિયાભરના દેશો પર અલગ અલગ ટેરિફ લગાવ્યા હતા અને ત્યારબાદ અમેરિકાની કોર્ટે તેને રદ કર્યા હતા, ત્યારબાદ ટ્રમ્પે ફરીથી સેક્શન 301 હેઠળ ટેરિફ લગાવ્યા હતા જેની અંદર 12.5% હતા. હવે તેને પણ કોર્ટે જ્યારે રદ કર્યા છે ત્યારે હવે કારણ કે એના માટે 10 જુલાઈ પણ મહત્ત્વની તારીખ હતી અને એ તેના બાદ આ જે ટેરિફ છે તેની અંદર સુધારો કરવામાં આવ્યો છે અને ફરીથી જે 12.5% હતા તેની અંદર 10%ના 60 દેશો ઉપર સમાન ટેરિફ લગાવવામાં આવ્યા છે. એટલે કે જે આપણી ડીલ પહેલાં આપણા ઉપર 50% ટેરિફ હતા રશિયાના ક્રૂડના કારણે, પછી 25ની વાત થઈ હતી, ત્યારબાદ 12.5ની વાત થઈ હતી. હવે બધા દેશો ઉપર સમાન 10% ટેરિફ લગાવી દેવામાં આવ્યા છે. એટલે આના કારણે હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે અમેરિકામાં એક મોંઘવારી વધવાનો ભય વધી ગયો છે. એટલે મોંઘવારી વધવાના કારણ કે હવે ફેડે પણ નિર્ણય લેવામાં એક મુશ્કેલી થઈ શકે છે. અહીંયા પરિસ્થિતિ એવી ઊભી થઈ છે આના કારણે કે જે 10% ટેરિફ વધશે તો જે સરેરાશ વસ્તુઓ મોટાભાગની જે આયાત થવાની છે તેની ઉપર 10%નો ત્યાં ભાવ વધારો થશે ને આ ભાવ વધારો અમેરિકાની પ્રજાએ ચૂકવવો પડશે. એટલે અમેરિકાની પ્રજાને ડરે છે કે 10% ભાવ વધારાના કારણે મોંઘવારીમાં વધારો થશે અને તેના કારણે જો મોંઘવારી વધશે તો પછી તેને કંટ્રોલમાં લેવા માટે ફેડે વ્યાજદરના ઉપર નિર્ણય લેવો પડી શકે છે અને આ વ્યાજદરના નિર્ણયના કારણે ફેડ એક એવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે કે જો ફેડ વ્યાજદરમાં વધારો કરે છે તો પછી ટ્રમ્પનું જે છે કે ભાઈ વ્યાજદરમાં ઘટાડો થવો જોઈએ, નવા ફેડ ચેરમેન પણ આવી ગયા છે તો તેના ઉપર હવે આ નિર્ણય ખૂબ મહત્ત્વનો થઈ જાય છે કે ફેડ આ જે ટેરિફ લગાવે છે તેના કારણે જે મોંઘવારી વધવાની છે તેને લઈને હવે શું કોમેન્ટ્રી કરે છે, કારણ કે હાલમાં તો આ નિર્ણયના કારણે 100% મોંઘવારી વધવાની અમેરિકામાં એક પૂરેપૂરી શક્યતા થઈ ગઈ છે. ઓકે, તો ખાસ કરીને આના પર બી જોઈશું. ટેરિફના મુદ્દે મોંઘવારી વધવાની બે ચર્ચા